17 નવેમ્બર પછી તમારી પણ યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ જવાની. જો તમે આ નિયમ ફોલો નહીં કરો ને તો તમારી યુટ્યુબ ચેનલ હંમેશા માટે બાય બાય થઈ જશે. ક્યો હેલા ડાલાના નિયમ આવી રહ્યો છે ગેમિંગ વિડીયો માટે. જે ગેમિંગ વિડીયો પર યુટ્યુબ પર જે અપલોડ કરી રહ્યા છે તેમને હવે 17 નવેમ્બરથી આ નિયમ તરત લાગુ કરી દેવામાં આવશે. એટલે કે એમાં એ નિયમમાં એવું છે કે તમે કોઈ પણ માણસ પર જે હિંસા કરો છો, જેવા કે દુર્વ્યવહાર, હિંસા, લોહી, કંઈ પણ તમે કરી રહ્યા છો તે તમારે બંધ કરી દેવું પડશે. કાં તો પછી તમારા જે આગળના જે વિડીયો છે એની પર પણ આ નિયમ લાગુ રહેશે જ. એટલે કે 17 નવેમ્બરથી તો આ નિયમ લાગુ થવાનો જ છે, પણ આનાથી પહેલાં એટલે કે 16, 15 એવી રીતે જે અત્યારે વિડીયો મેં તમને કહી રહ્યો છું તેથી એટલામાં લાગુ તમારે એને યુટ્યુબમાં જઈને બ્લર કરી દેવો પડશે. કાં તો પછી તમારે એજ રિસ્ટ્રિક્ટેડ યુટ્યુબ પોતે તમારા વિડીયોને ડિલીટ કરશે, કાં તો એજ રિસ્ટ્રિક્ટેડ લગાવી દેશે. એટલે કે એ વિડીયો તમારો વિડીયો એ 18 વર્ષથી ઉપરનાને જ જોવા મળશે, નીચેનાને જોવા નહીં મળે. તો બીજો નિયમ છે ગેમલિંગ. એટલે કે જે લોકો સટ્ટાનું વિડીયો બનાવતા હોય કે પોતાના વિડીયોમાં એ એડ કરતા હોય સટ્ટાની, જુગારની, તેની પર પણ એ જ રિસ્ટ્રિક્ટેડ લગાવવામાં આવશે. કાં તો પછી એ વિડીયો તમારે અનલિસ્ટ કરી દેવો પડશે, કાં તો પ્રાઇવેટ કરવો પડશે. અને જો તમે નહીં કરો તો તમારી ચેનલ પણ ડિલીટ થઈ જશે. અને તમને એક ખાસ વાત જણાવવાની કે 36 કલાકની અંદર તમારે વિડીયો પર કંઈક કામ કરીને જે સ્ટેપ છે તે ગોઠવવો પડશે, કાં તો તમારે એ વસ્તુ બ્લર કરવી પડશે, નહીં તો તમારી યુટ્યુબ ચેનલ ખતરામાં પડી શકે. અને જેવી રીતે આપણે પહેલાં જ રૂલ્સમાં વાત કરી તમને કે તમારે પહેલાંના પણ વિડીયોને ચેક કરતું રહેવું પડશે કે એમાં કોઈ ગેમલિંગ કે કંઈ વિશે છે નથી, વાત પણ નથી કરવાની એમાં. તો ત્રીજા નિયમમાં એવું જ કીધેલું છે યુટ્યુબે કે તમારે હવે જે પહેલાંના જે વિડીયો છે તેની પર પણ યુટ્યુબમાં જઈને બ્લર કરી દેવું પડશે, નહીં તો યુટ્યુબ એને તમને સ્ટ્રાઇક પણ આપી શકે છે ને એને 36 કલાકની અંદર તમારે કંઈક એક્શન તમારે લેવું પડશે તમારા વિડીયો પર. અને તમારે એની અંદર જે નવા ક્રિએટર્સ છે કે એમનો એક સવાલ હશે કે બ્લોગિંગ ચેનલ કે સિમ્પલ ફૂડ બ્લોગ પર જે લોકો બનાવે છે તે લોકોને આ નિયમ કોઈ લાગુ નથી થવાનું. બસ એટલું કે તમારે કોઈ જુગાર કે ગેમિંગના વિડીયો પર આ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરવાનું નથી, તો તમારી યુટ્યુબ ચેનલ પણ સેફ રહેશે. તો તમને આ કેવા રૂલ્સ લાગ્યા? જો રૂલ્સ તમને ગમ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. ને તમારા સપોર્ટની આપણાને ખૂબ જરૂર છે. મળીએ છીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.